નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ગુજરાતી વિષયમાં પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠીની સમજૂતી જોઈશું. તો ચાલો સમજૂતી જોઈએ. તો આ પાઠના લેખક છે મનસુખ સલ્લા. મનસુખ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો. તેમના માતાનું નામ વિમળાબહેન અને પિતાનું નામ મોહનલાલ છે. તેઓ લોકભારતી સંસ્થામાં આચાર્ય પદે રહ્યા હતા. હૈયે પગલો તાજો, માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે. તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે. તેમને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. સાયકલ સવારીની ખાટી મીઠી એક સ્મરણ કથા છે, જેમાં આજથી 50 કરતાં વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું તો ગેલું હતું તે વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે. તો આ પાઠમાં એમને આપણને સાયકલની 50 વર્ષ પહેલાં સાયકલનું કેટલું બધું મહત્ત્વ હતું એ વિશેનું વર્ણન છે. સાયકલ ચલાવતા શીખવાના અનુભવો ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે. લેખક આખું શબ્દચિત્ર રચે છે, જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ. તો આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી, પરંતુ 50 વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ હતી. લેખક કહે છે કે અત્યારે હાલે ઉગતી પેઢી એટલે કે છોકરું 15-18 વર્ષનું થાય ત્યારે એને ટુ વ્હીલર એટલે કે બાઇક, એક્ટિવા ગમે તે ચલાવતા આવડી જાય. એ ચલાવતા આવડે એની નવાઈ નથી, પરંતુ 55 વર્ષ પહેલાં અમારા માટે તો સાયકલ પણ એક નવાઈની વાત હતી. બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્યમુગ્ધ થઈને નિહાળતા. બહારથી કોઈ સાયકલ લઈને આવે તો અમે બધા નવાઈથી એમને જોઈ રહેતા હતા. સાયકલ ઉપર બેસવાનું મારું પહેલું સ્મરણ મારા કેશુ મામા ચલાણાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દોરડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે. પહેલી જ વખત લેખક સાયકલ ઉપર ક્યારે બેઠા હતા તો એમના મામા એમને સાયકલ ઉપર બેસાડીને પોતાના ગામથી લઈને આવ્યા હતા અને લેખકને સાયકલનો આગળનું જે દોરડું હોય એના ઉપર બેસાડી અને આખા ગામમાં ફેરવ્યા હતા. બજારથી નદી, નદીના પાળેથી ખળાવાટ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈને ઘેર પહોંચ્યો હતો. ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો. લેખક કહે છે કે ગામમાં હું પહેલાં બજારથી નદી, નદી પરથી ખળવાટ એટલે કે જ્યાં અનાજ લેવામાં આવતું હોય ત્યાંથી પાદર અને પાદરથી પછી બજારમાં થઈને ઘેર આવ્યો ત્યારે લેખકને એટલો બધો આનંદ હતો કે જ્યારે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યા હોય એટલો બધો આનંદ એમને હતો. ચિત્રમાં પણ દેખાય છે કે બાળકો કેવા પંચર કરાવવા માટે આવેલા છે સાયકલ લઈને અને કેવું આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોખંડના દોરડા ઉપર બેસવાનું કંઈ અનુકૂળ નહોતું, છતાં દુઃખ કળાતું નહોતું, કારણ કે એક અદ્ભુત તક મળી હતી. લોખંડના સળિયા ઉપર બેસી અને આટલું બધું બેસવું એટલે શું થાય? એ સળિયો આપણને કૂચતો હોય, એ કંઈ સહેલું નહોતું પર બેસવું, અનુકૂળ નહોતું, દુખતું પણ હતું, પરંતુ સાયકલ ઉપર બેસવાની જે તક મળી હતી એ લેખકને જતી કરવી નહોતી, એટલા માટે કોઈને કહેતા પણ નહોતા. સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ બેસીને આખું ગામ ફરવાનું મળ્યું હતું. લેખક કહે છે કે હું મારા જેવડા મારા ભાઈબંધો હતા એ બધામાં હું સૌથી વધારે ભાગ્યશાળી હતો, કેમ કે પહેલો જ હું એવો હતો કે મને સાયકલમાં બેસીને આખું ગામમાં ફરવા મળ્યું હતું. એકો ન રમતે એવું શ્લોક વાક્ય પરથી જાણ્યું.
પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ. એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું, તોય મેં આખરે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી. પરંતુ મારા ભાઈબંધો બધાને ખબર પડવી જોઈએ કે હું સાયકલ ઉપર બેઠો છું. એટલા માટે સાયકલમાં કોઈ સામે નહોતું આવતું કે આજુબાજુમાં નહોતું. છતાં પણ સાયકલ ઉપર હું બેઠો ઘંટડી વગાડી અને મારા ભાઈબંધોને બધાને બહાર બોલાવી અને બતાવતો હતો કે હું સાયકલ ઉપર કેવો બેઠો છું. સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું. એટલે કે બધા ભાઈબંધોને ખબર પડવી જોઈએ કે હું કેટલો બધો ભાગ્યશાળી છું કે મને સાયકલ ઉપર બેસવા મળ્યું. સાયકલ રમત માટે કરતી દોડતી હતી. નદીના પાળ પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા હતા. સાયકલ એકદમ ધમધમાટ કરતી જતી હતી અને નદીનો જ્યારે ઢાળ આવે એટલે પેટમાં એકદમ ફાળ પડી હોય એવું થઈ ગયું હતું. વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી, પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું નહોતું. વચ્ચે વચ્ચે હવા આવતી હતી, એનાથી એટલી બધી હવા આવતી હતી કે આંખો બંધ થઈ ગઈ હતી. છતાં પણ હું ઘંટડી વગાડવાનું ભૂલતો નહીં. એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દોરડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું. એ વખતે એટલી બધી સાયકલ ઉપર બેસવાની એને જોવાની ઉત્સુકતા હતી તે જ્યાં સુધી મામા બપોરે ના ગયા ત્યાં સુધી એ સાયકલ જ્યાં મૂકેલી હતી ત્યાં સાયકલના દોડીને ઘંટડી એ હું વારે ઘડીએ અડડ કરતો હતો. પેન્ડલને અવળો ઓટો ફેરવ્યો હતો એનો આનંદ જ ઓર હતો. અને પેન્ડલ આમ અવળા ઓટે ફેરવ્યા કરતો હતો અને એની ખુશી બહુ જ હતી. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળ્યા હતા. એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠિન હતી. અને મામા જતા રહ્યા, પરંતુ હું ઘણા બધા દિવસો સુધી જે સાયકલ ઉપર બેઠ્યો હતો એમાં મને કેવો અનુભવ થયો, કેવી મજા આવી હતી એ હું મારા ભાઈબંધો આગળ આખો દિવસ એ વાતો કહ્યા જ કરતો હતો. અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો. અમને બધાને નવાઈ ત્યારે લાગી કે જ્યારે સાવરકુંડલાના એક વહોરાજી હતા એમણે સાયકલની દુકાન ગામમાં ખોલી હતી. એમાં એક સાથે 10 સાયકલ મુકાઈ. આટલી બધી સાયકલ અને એમણે દુકાન ખોલી અને એકી સાથે 10 સાયકલ મૂકી હતી. અને આ બધી સાયકલો જોઈને અમને બધાને ખૂબ જ નવાઈ લાગી કે આટલી બધી સાયકલો. એમાં એક ગમતી મીઠાઈ જેવી 2 નાની સાયકલ હતી. એકેય સાયકલ નવી નહોતી અને આ બધી સાયકલોમાંથી એકેય સાયકલ નવી નહોતી. કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી અને સાવરકુંડલામાં વપરાઈ અને ઉતરી ગયેલી એટલે કે બગડી ગયેલી ખખડી ગયેલી સાયકલો હતી. દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે કે બગડી ગયેલી ઘવાયેલી સાયકલો હતી. કોઈનો બ્રેક ના હોય, કોઈનો ઘંટડી ના હોય, એમ એ દરેક સાયકલનું એકાદું તો અંગ હતું જ નહીં. એટલે ચલાવતી વખતે વાતમાં એને વોંકવું પડે. મોટી સાયકલો ભાડે જાય પણ એક સાથે નહીં. અને એના કારણે એનો અંગ નહોતો, એના કારણે સાયકલ ઘડીએ પડીએ બંધ પણ પડી જતી અને સાયકલો ભાડે આપવામાં આવતી હતી. નાની સાયકલ તો સવારથી સાંજ સુધી એક પણ નવરી ન પડે. કલાકનું એક આનું ભાડું હતું. મોટી સાયકલો તો કદાચ ભાડે કોઈક વખત પડી પણ રહેતી, પરંતુ નાની સાયકલો તો એક પછી એક બધા સવારથી સાંજ સુધી ભાડે લઈ જતા હતા. અને 1 કલાકનું ભાડું કેટલું લેતા હતા? એક આનું લેતા હતા. એ અસાધારણ લાગતું. એટલે 2-3 જણ ભેગા થઈને 3 પૈસા અડધું આનું ભેગું કરી અને નામ નોંધાવી દઈએ. એક આનું હતું એ પણ અમારા માટે ખૂબ જ અઘરું હતું. એટલા માટે અમે શું કરતા કે 2-3 ભાઈબંધો ભેગા થઈએ અને 3 પૈસા ભેગા કરીને અડધો આનું ભેગા કરી અને નામ નોંધાવી આવતા કે આના પછી અમારો વારો સાયકલ ચલાવવાનો.
આગળના વારાવાળાઓનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો, જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય એમ. અમે બધા ભેગા થઈ અને આના ભેગા કરતા અને કલાક હતો એટલે અડધો આનું એ બીજો ભાઈ આપે, અડધો આનો પેલો ભાઈ આપે, એટલે અડધો કલાક એ સાયકલ ચલાવે, અડધો કલાક હું ચલાવતો. પરંતુ એ આગળનો અડધો કલાક એ સાયકલ ચલાવતો, એ અડધો કલાક અમને બહુ લાંબો લાગતો, જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય. ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું. એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કંઈ કરે. એટલે કે ઘડિયાળ જેમ ધીમી ચાલતી હોય છે એવું લાગતું એ અડધો કલાક. અને એ વખત એવું થતું કે આપણો ભાઈબંધ સાયકલ ચલાવવાના, આપણે એને જોઈ રહેવાનું. એટલે ઘણી વખત મનોમન અમે હનુમાન દાદાના પ્રાર્થના પણ કરતા કે તે ઘડિયાળ ઝડપથી આગળ વધારે અને અડધો કલાક ઝડપથી પૂરો થાય. અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે. અમે 2-3 જણે મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય. દરેક પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે. હવે 2-3 જણાએ ભેગા થઈ અને પૈસા આપ્યા હોય અને સાયકલ ભાડે લીધી હોય એટલે બધાનો સાયકલ ચલાવવાનો વારો આવે. આમ તો બચાવે સાથે જ સાયકલને ઝાલ્યાનો સાથે દોડવાનો સંતોષ મળે. અમુકને તો સાયકલના ભોંય પરથી બચાવવાનો, સાયકલ પાછળ દોડવાનો, એને પકડી રાખવામાં જ સંતોષ માની લેતા. નાની ઘંટડી તો સતત વાગતી હોય, સાયકલ ક્યારે દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. એ સાચું કે ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું. ઘંટડી અમે સાયકલની સતત ચાલુ રાખતા હતા, વગાડતા હતા, પરંતુ ઘંટડી અમને દગો બહુ જલ્દી નહોતી દેતી. એટલે કે ઘંટડી જલ્દી બંધ થતી નહીં, પરંતુ સાયકલ અમને ઘણી વખત નીચે પણ પાડી દેતી હતી. પણ ઘંટડીએ ક્યારેય અમને દગો દીધો નહોતો. અમે ઘંટડી વગાડ્યા વગર પણ સાયકલ ચલાવી શકીએ એમ હતા, છતાં પણ અમે વારે ઘડીએ ઘંટડી વગાડતા હતા. કારણ કે સાયકલમાં કીચોટાડનો અવાજ એટલો આવતો હોય કે આસપાસના ખસી જ જાય તોય અમે ઘંટડી વગાડતા. એ જ તો મુખ્ય આનંદ હતો. સાયકલ જ ખરાબ હતી, ભંગાર હતી, એટલે સાયકલ ચલાવતી વખતે સાયકલનો જ અવાજ એટલો બધો હતો તો આજુબાજુના માણસને ખબર પડી જાય કે પાછળ સાયકલ આવે છે અને પાછા ખસી જાય, આગા પાછા થઈ જતા. પરંતુ ઘંટડી વગાડવાનો આનંદ અમને બહુ આવતો હતો. સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે. બધા કહે, સામે જો, હેન્ડલ ઉપર નહીં, ઘંટડી વગાડવાનું બંધ રાખ, અરે પેડલ મારવાનું ચાલુ રાખ. પણ એનો મેળ રહે નહીં. સાયકલ ચલાવતા ના આવડતું હોય એટલે બરાબર આવડતું ના હોય એટલે બધા શીખવાડતા હોય એટલે શું કહે, હેન્ડલ ઉપર પગ ના મૂકીશ, ઘંટડી ના વગાડીશ, બરાબર સામે જોઈ રહે, પેડલ મારવાનું ચાલુ રાખ. આપણે પણ જ્યારે સાયકલ શીખતા હોય ત્યારે આપણને પણ બધા આવી સલાહ આપતા હોય, એમ આને લેખકને પણ બધા સલાહ આપતા હતા. એમાંય રસ્તામાં કૂતરું બેઠ્યું હોય એટલે મિત્રો કહે, તારા વારવ, ત્યાં તો કૂતરું વાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય. મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે, પછી જે થવાનું હોય તે થાય જ. બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે કાં તો સામે ઘૂરકે. ઘણી વખત કૂતરું બેઠેલું હોય એટલે મિત્રો એવી બૂમો પાડતા હોય કે વાળી દે, સામે કૂતરું છે. એટલું કહેતા કહેતા તો સાયકલ કૂતરા ઉપર ચડી ગઈ હોય. હવે કૂતરા ઉપર ચડી હોય એટલે કૂતરું હવે આપણને કરશે એ બીકે એ સાયકલ ઉપરથી ઉતરી ભાગી જતા. પછી જે થવું હોય થાય. ઘણી વખત કૂતરું સામે હુંકારી જોઈ રહ્યું હોય, ઘણી વખત ભાગતું ભસતું નાસી પણ જતો. કપડો ધૂળ ધૂળ થઈ ગયો હોય એની તો નવાઈ નહોતી. બજાર વચ્ચે પડવાની હાળ ખાસી લાગે. એમ થાય કે કોઈ ના જોઈએ તેવી ખડાવાટમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો ન હોત. અને કપડોય ધૂળ ધૂળ થઈ જાય અને બજાર વચ્ચે પડ્યા હોય એટલે એ વખત એવું થાય કે આના કરતાં તો ક્યાંક ખડાવાટ કોઈ એવી જગ્યાએ પડ્યો હોય કોઈ જોઈ જાય નહીં. પણ જાણે બેઠેલો ફિલ્મ
ઉતારે તે કોઠું લાગતું. મોરાવા જેવું થઈ જાય તોય કંઈ બન્યું નથી એમ સાયકલને દોરીને આગા ચાલ્યા જવાનું. પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે. આખરે સાયકલ પર પાછું આરોહણ થવા થાય વરઘોડો આગળ ચાલે. હશે કોઈ એવું જેને સાયકલ શીખતો હાથ પગ ના છોલાયો હોય? એવું કોઈ જ નહીં હોય કે જેને સાયકલ ચલાવતી વખતે પડ્યા ના હોય એકે વખત, શીખતી વખતે, અને હાથ પગ છોલાયા ના હોય. વળી અમારું નિશાન મિત્રો સાયકલની સીટ છોડી દે, એકલા ચલાવીએ અને સાયકલ ચાલે, પડીએ નહીં તે હતું. અમારું તો શું નિશાન હતું કે સાયકલ સીટ છોડી દે અને આપણે એકલા ચલાવીએ અને સાયકલ ચાલે, પડે નહીં તેવું. તેથી ક્યારેક 2 પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને 1 કલાક સાયકલ ચલાવવાનો લ્હાવો લીધો છે. તેનો અનુભવ ભાતીગળ છે. ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી. સાવરકુંડલામાં ન ચાલે માટે નેસડીમાં આવી હતી. એટલે એક ઘટના સર્વસામાન્ય હતી. આ સાયકલો શહેરમાં ચાલે એવી નહોતી એટલા માટે ખખડધજ સાયકલો હતી એટલા માટે એ ગામડામાં લાવવામાં આવી હતી. એ ગામડામાં એટલા માટે લઈને આવ્યા હતા. ચેઇન ઉતરી જવી. એકાદ ફલંગ સાયકલ ચાલે અને ચેઇન ન ઉતરે એવું ભાગ્યે જ બને. સાયકલો એટલી બધી ખખડધજ અને જૂની હતી કે ચલાવતા ચલાવતા થોડીક ચાલી હોય તરત ચેન ઉતરી જાય, થોડીક આગળ વધી હોય ચેન ઉતરી જાય. સાયકલ ચલાવવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. એથી ઓગળો ને કપડો ગ્રીસવાળો થાય પણ એની અમને પરવા નહોતી. પરંતુ બીજો ત્રાસ ભારે હતો. સાયકલની ચેન ઉતરી જાય એટલે ઘડીએ પડીએ ચેન ચડાવવા માટે નીચે ઉતરતા અને સાયકલની ચેન ચડાવતો એનો ઓગળ્યો અને કપડો ગ્રીસ થઈ જતો. પરંતુ એની પણ અમને ચિંતા હતી નહીં. ગામમાં રસ્તા ધૂળિયા, ટાયર અને કોટા વચ્ચે પુરાણી દુશ્મનાવટ. વેર વાળવા કોટા ધૂળમાં છુપાઈને બેઠા હોય. ખચ્ચ કરતા ટાયર પર હુમલો કરે અને ભોગ અમે બનીએ. એટલે ગામના રસ્તા પણ રોડવાળા નહોતા, ધૂળ હતી અને ધૂળની નીચે કોટાઓ હતા. કોટાએ જાણે અમારું વેર દુશ્મન ના હોય એમ જ્યારે સાયકલ લઈને નીકળીએ એવા જ પંચર પડી જાય, ટાયરમાં ઘૂસી જતા. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે. સાયકલ બાપડી થઈ જાય તેને દોરીને અમે સાયકલ સ્ટોર સુધી પહોંચાડીએ. સાયકલવાળો હુકમ કરે એટલે તેનો જંબુરિયો સાયકલ આડી પાડી ટ્યુબ ટાયર ખોલે. જોઈએ તો ટ્યુબમાં અગાઉથી જ પંચર રિપેરિંગનો 12-15 લેબલ લગાવેલો હોય. તેમાં અમારાથી એકનો વધારો થાય. જોકે તેના વધારાના પૈસા આપવા પડતા તે ઘટતું. હવે સાયકલમાં 16 પે જાય એટલે પંચર પડે પછી દોરીને સાયકલવાળાને ત્યાં લઈને આવીએ. એટલે સાયકલવાળો એના માણસને હુકમ કરે અને પંચર કરે. તો પંચરમાં તો પહેલેથી 10-15 પંચર ટાયરમાં થઈ ગયેલો હોય જ અને એક ઉપરથી અમારું વધારાનું આવે અને પાછું ટાયર પંચર પડે એટલે એના વધારાના પૈસા એ અમારા જોડેથી લેતા. એ અમને આપવા બહુ કાઠા પડતા હતા. ટ્યુબમાં પંચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારાના પાણીમાં બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયો બોલે. ભલું હોય તો પડખેથી બીજું કાણું હોય એ ચાડી ખાય. એ બડબડિયો જોવાની બહુ જ મજા પડતી. અને ટાયર પંચર હોય એ કઈ રીતના કરતા તો ટ્યુબમાં શું કરીએ લોકો હવા ભરી અને એક મોટો ટોકર હોય તગારું હોય એની અંદર પાણી ભરે અને એની અંદર પછી હવા કાઢે. એટલે હવા ભરેલી હોય એ હવા ભરે એટલે જ્યાં કાણું હોય ત્યાં હવા બહાર નીકળે એટલે અવાજ આવે બડબડ. એટલે જ્યાં એકની સાથે બીજો 2-3 પણ કાણો હોય એમાંથી પણ બડબડિયાનો અવાજ આવતો અને જોવાની બહુ મજા આવતી. સાયકલવાળો ટાયરના અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે. જાણે પોલીસે ગુનેગાર પકડી પાડ્યો હોય તેવો સંતોષ સાથે અમારી સામે જોઈને બોલે, મને હતું જ કે 1થી વધારે પંચર હશે, ડબલ પંચર અને ડબલ દંડ.
પછી સાયકલવાળો શું કરે, અંદરથી ગમે ત્યાંથી એ સૂળ કોટો કાઢી દે અને કોટો કાઢે એટલે પછી એ જેમ કે પોલીસે ગુનેગાર પકડ્યો હોય એમ સંતોષ સાથે અમારી સામે જોવે અને પછી કે મને ખબર જ હતી કે આ પંચર છે અને એક પંચર નથી, 2 છે, 3 છે, હવે જેટલા પંચર એટલો તમારે દંડ ભરવો પડશે. જો કે અમારો દંડ એ સાયકલ સ્ટોરવાળાનો આનંદ બનતો. અમે જે દંડ આપીએ તો સાયકલવાળાને તો મજા જ પડે ને, એને તો વધારાના પૈસા મળે એટલે એને ખૂબ જ આનંદ થતો. ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, મારો સાયકલ ઓછા કસાને ગણકારે નહીં પણ સાકીલ તો બધું જ અનુભવે. ધૂળના ધક્કામાં પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે. ક્યારેક પૈડું હઠાગ્રહ કરીને ઊંધું કરીને ઊભું રહે. વટ પાડવાની ખ્વાહિશ હોય પણ વટ ધૂળમાં પડી જાય. ગામડાના રસ્તા ધૂળવાળા હતા એટલે સાયકલ ચલાવવા હું તો બહુ ઉત્સાહવાળો હતો. લેખક કહે એટલે હું તો ક્યારેય ધૂળ ને બધું નહોતો જોતો, પરંતુ મારો ભાઈબંધ હતો સાકીલ, એને તો બહુ આ અનુભવ થતો હતો. એની સાયકલ ઘણી વખત ધૂળમાં ફસાઈ જતી. ધક્કા મારે, હેન્ડલ મારે તો પણ સાયકલ બહાર નીકળે નહીં. ઘણી વખત તો પૈડું પણ ઊંધું ફરવા લાગતું. ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે, ભૂમિશયન કરે અને ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ ને કરવાય પડે. અને જો ખાડો મોટો હોય તો સાયકલ કૂદે અને એમાંથી આપણે શું થાય, આપણે પડીએ નીચે અને નીચે પડીએ એટલે આપણને ખબર પડે કે આ પૃથ્વી આપણી માતા છે એમ જણામ કે આપણે એને દંડવત પ્રણામ કરતા હોય એવા નીચે પડીએ. તો રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોચુંબક હોય એમ પૈડું ગમે તેટલું વાળવા છતાં એ તરફ જ ખેંચાય. પથ્થર ઉપર થઈને નીચે પછડાય. પછી 2-3 ઘટના બને. કાં તો થોડું વચકો ખાઈને આગળ ચાલવા મળે, કાં તો આડું થઈને સાયકલ અટકાવી દે, કાં તો પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બેઉ બિચારા બનીને આવશે પણ એ ગમે તે દિશામાં ફેંકાઈ જાય. જો ખાડો ના હોય તો કોક વખત મોટો પથ્થર હોય. આપણે ઘણું એવું કરીએ કે પથ્થર ઉપર સાયકલ ના જાય, પરંતુ જાણે કે પથ્થર એ લોચુંબક હોય, સાયકલને એની તરફ ખેંચતો હોય એટલે આપણે જઈને સીધા પથ્થર ઉપર જ પડીએ. તો એમાં 3 ઘટનાઓ બને. કાં તો પથ્થરના કારણે આપણે નીચે પડી જઈએ, કાં તો સાયકલ સવારના 2 જણા સાયકલમાં પંચર પડી જાય, કાં તો સાયકલ ઉપર થઈ અને નીકળી પણ જાય, આગળ ચાલવા પણ લાગે. આસપાસ ઊભેલા સંભળાવે ખરા, જોઈને ચલાવતો હતો? હા ભાઈ હા, જોઈને જ ચલાવી હતી, પણ પૈડું માને તો ને. અને આજુબાજુ ઊભા રહેલા સલાહ પણ આપે કે સાયકલ જોઈને ચલાવતો હોય તો? અમે કહીએ પણ ખરા કે હા જોઈને જ ચલાવતો હતો, પરંતુ સાયકલ મારું કહેવું માનતી નહોતી. સાયકલની આડોડાઈ પણ જેવી તેવી નહીં. સામેથી ભેંસ આવતી હોય, બાજુમાં રસ્તો ખુલ્લો હોય, આપણને થાક કે આ જરાક તારવી લીધી કે પત્યું, પણ આપણું ધાર્યું બધું ક્યાં થાય છે? ભેંસને અક્કલ હોય તો ને, એ તો મારી બાજુ જ વળે, તે આગળ વધતી જાય અને મારી મૂંઝવણ વધતી જાય. ઘણી વખત સાયકલ પણ એના જેવું જ કરતી હોય છે. આપણે જેમ દુશ્મન હોય એમ. જો ભેંસ સામે આવતી હોય, બાજુમાં ખુલ્લો રસ્તો હોય તો આપણે એવું વિચારીએ કે આ ખુલ્લા રસ્તામાં થઈને જતા રહીએ, પરંતુ આપણું ધારેલું થતું નથી અને ભેંસનામાં તો બુદ્ધિ હોતી નથી એટલે ભેંસ સીધી આપણી બાજુ જ આગળ વધે અને જેવી ભેંસ આપણી બાજુ આગળ વધે એમ લેખકની મૂંઝવણ વધતી જાય. એટલે સાયકલ વધુ ને વધુ ભીંત બાજુ લો, પછી તો ભીંત જ રહે. સાયકલ ધડામ કરતી ભીંત સાથે ભટકાય, હાથ પગ છોલાઈ જાય. એ સંતોષ હોય કે ચાલો ભેંસથી તો બચ્યા, પડવા કરતાં વધુ ચિંતા હાથ પગે છોલાઈને લોહી નીકળ્યું હોય તેની થાય. ઘેર એની ખબર પડે તો ઠપકો તો મળે જ, એટલે ઘરગથ્થુ ઉપચાર પણ થાય. ત્યાં ક્યાં ખબર હતી કે ધૂળમાંથી સેપ્ટિક થાય છે.
હવે સાયકલ ભેંસથી બચવા માટે ભીંતમાં સાયકલ લઈ જઈએ એટલે ભીંત તો નહીં રહે, પણ સાયકલ ભીંતના અથડાઈ જાય અને આપણો હાથ પગ સોલાઈ જાય અને લોહી નીકળવા માંડે. હવે ઘેર તો કહેવાય નહીં કે લોહી નીકળ્યું તો ઘેર કહીએ એટલે પાછો ઠપકો મળે. જો એ વખત એવી ખબર પડતી હોત ને કે આ રેત જ એક ઈલાજ જ છે, તો રેત લગાવી અને ઘરમાં ખબર ના પડે એ રીતના ઘેર પહોંચી જત. હાથમાં કોરી ધૂળ લઈ હથેળીમાં હલાવતા હલાવતા સાથે ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવી દેવાની. મોટા ભાગે લોહી બંધ થઈ જાય એટલે વળી સાયકલ ચલાવવાની. સાયકલ ચલાવવાનો ખરો આનંદ પડીએ નહીં પરંતુ પૂરપાટ દોડાવી શકાય. એક હાથ હેન્ડલ પરથી લઈને વાંચતો સાયકલ ચલાવતી રહે. જોનાર સામે વિજયની નજરે ફેંકવાની અને આગળ વધવાનું એમાં હતો. જો કે ખરું પરાક્રમ બેઉ હાથે હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે ગણાતો. સાયકલ ઉપર ચલાવવાનો સૌથી વધારે આનંદ તો સાયકલનો એક હાથ હેન્ડલ ઉપર હોય અને પૂરજોશમાં સાયકલ જતી હોય એ હોય, પરંતુ એનો સાચું સાયકલ ચલાવવાનો આનંદ તો બે હાથ હેન્ડલ ઉપરથી લઈ લીધા હોય અને ચલાવવાનું હોય તે હોય. પરંતુ નાની સાયકલમાં શક્ય ન હતું બન્યું. જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. જરાક મોટી સાયકલ ફાવી ગઈ. એકંદર હેઠા પડવાનું અટકી ગયું. પણ બે તો ઠીક, પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને ચલાવીએ અને પડીએ નહીં ત્યારે થાય કે હવે ખરા. હવે સાયકલ ચલાવવાનું થોડું ફાઈ ગયું હતું. હવે હેઠા પડતા નહોતા, પરંતુ હજુ પણ પાછળ કેરિયર ઉપર કોઈને બેસાડીને સાયકલ ચલાવીએ અને પડીએ નહીં ત્યારે ખરી સાયકલ આવડી એવું કહેવાય. એમાંય પથ્થર, ખાડા, ધૂળના ધફાની મૂંઝવણો તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેસવાની તૈયારી હોય. જો કે પાછળ બેસનારો એક ભલામણ ચોક્કસ કરે, હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો તો જ બેસું. પાછળ બેસવાવાળો એવી ભલામણ કરતો કે હું તારી સાયકલની પાછળ કેરિયર ઉપર તો બેસીશ, પરંતુ તારી સાયકલ બે હાથેથી જ ચલાવવાની, હેન્ડલ ઉપરથી હાથ લઈ લેવાનો નહીં. એવા તારે પરાક્રમ બતાવવાની જરૂર નથી. આ શરત પાડવામાં પાછળ બીજા કોઈને બેસાડ્યા તોય પડ્યો નહીં. સાયકલ ચલાવી શક્યો એનો ગર્વ એવો પ્રબળ હોય કે શરત પાડી શકાતી. પછી આનેય શરત પાડતા કે તારે હેન્ડલ ઉપરથી હાથ લેવાનો, મને પાડવાનો નહીં. અને એ સાયકલ ઉપરથી એને પાડ્યું ના હોય હેન્ડલ ઉપર બેસાડેલા માણસને, અને એનો આપણને ખૂબ જ આનંદ થતો અને એનું અભિમાન થતું, ગર્વ લેતા. અને પછી શરત લગાવતા કે હું તને સાયકલ પાછળ બેસાડું પરંતુ પાડીશ નહીં, એવી શરતો પણ લગાવતા. જો કે ત્યારે કારણ વિના ઘંટડી વગાડવાનું ચાલુ રહેતું. બીજાનું ધ્યાન ખેંચવું જોઈએ ને. સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું. બાળપણમાં દરેકનો પહેલો અનુભવ મનમાં ગાઢપણે છપાતો હશે, એટલે તો ભૂલાતો નહીં હોય. ઘટના મોટાઓની નજરે અને અમારી નજરે સાવ ભિન્ન લાગતી. સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિપતન, હાથ પગ છોલાવવાને આખરે સાયકલ ઉપર કાબૂ મેળવવો, આ બધું જ અણુને સ્પર્શી જતું. એનો આનંદ અને રોમાંચ કશાય સાથે સરખાવવાનું શક્ય નથી. લેખક કહે છે કે અમે જ્યારે સાયકલ ચલાવતા હતા એ સાયકલને પહેલી વખત અડવું, એના ઉપર હાથ ફેરવવો, એના ઉપર બેસવું, સાયકલ ઉપરથી નીચે પડી અને આ જમીન ઉપર પડવું, એને દંડવત પ્રણામ કરવા, હાથ પગ છોલાઈ જતા, સાયકલ ઉપર કાબૂ મેળવવો અને છેલ્લે સાયકલ આવડી જવી, આ બધાનો આનંદ એટલો બધો હતો કે એની સરખામણીમાં બીજો કોઈ જ આનંદ હતો નહીં. કારણ કે પ્રથમ અનુભવ હતો. એની અનન્યતા જ બાળપણને મહિમામય બનાવે છે ને. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ પાઠનો સ્વાધ્યાય તમને મારા પછીના વિડીયોમાં જોવા મળશે.
સ્વાધ્યાયનું સોલ્યુશન તમને પછીના વિડીયોમાં જોવા મળશે.